ત્યારે મારી માં કહે કે તારી સ્કૂલમાંથી ચિઠ્ઠી છે સાહેબની, તારા સાહેબ એવું લખે છે કે તમારો દીકરો બહુ હોશિયાર છે, તમારો દીકરો છે એને અમે ભણાવી શકીએ એવી અમારી ક્ષમતા છે જ, એની બુદ્ધિ પ્રકાંડ બુદ્ધિ છે, અમે બધા ટૂંકા પડીએ એટલે અમે સ્કૂલમાં અમારા જ્ઞાન કરતાં એનું જ્ઞાન વધારે છે, એટલે વિશેષ જ્ઞાન મેળવવા માટે બીજે ક્યાંય મોકલો, અમારી સ્કૂલમાં નહીં. એટલે દીકરા તારે મારાથી અલગ રહેવું પડશે, તો અલગ રહીને ભણીશ ને, દૂર રહીને ભણીશ ને. માં રડતા હતા એટલે મેં પગ પકડીને કહ્યું કે માં હું તું રડ નહીં, હું તારા માટે દૂર પણ ભણવા, તારાથી અલગ પણ રહીશ, તું કહીશ એની સાથે રહીશ, પણ તું રડ નહીં. મારી માં તો મરી ગઈ, પણ મારી માની યાદમાં જે જે એની વસ્તુ હતી ને, એની સાડી, એની બધી વસ્તુઓ મેં સાચવી રાખી. આજે કુદરતી હું આજે એટલો મોટો વૈજ્ઞાનિક બની ગયો ને, આજે મને કુદરતી મારી માની યાદ આવી, મેં મારી માની સાડી ને બધી જોયું ને એમાંથી આ બધું જોતા હોય તો મને આ પત્ર હાથમાં આવ્યું. અને આ પત્ર હાથમાં આવ્યો ત્યારે પત્ર વાંચ્યો ત્યારે એને કીધું આ વાંચો. પત્રમાં લખ્યું હતું તમારો દીકરો નફટ છે, એને ઊંધો એકડોય નથી આવડતો, આ ક્યાંય નહીં હાલે, જીવનમાં કંઈ કરી નહીં શકે, અને અમારી સ્કૂલમાં રહેશે તો અમારું પરિણામ ખરાબ આવશે, આવા છોકરાને અમે સ્કૂલમાંથી કાઢી નાખીએ છીએ. અને આ ચીઠી હતી મારી માએ આ વાતને કે દીકરા તને કોઈ ભણાવી શકે એમ નથી. આ મારી માના એક સકારાત્મક વિચારે મને અહીંયા સુધી પહોંચાડ્યો. એક માં સકારાત્મક વિચારે ને જો મને ત્યારે કીધું તું ક્યાંય ચાલે એમ નથી, તો હું ત્યાં ને ત્યાં જ મારું પૂરું થઈ ગયું હોત. એક માનો સકારાત્મક વિચાર મને અહીં સુધી પહોંચાડે છે. એટલે માએ એને વધારે પડતું પ્રોત્સાહન આપ્યું, અને એમાં કેના કારણે દીકરો બગડ્યો છે. અને દીકરો બગડવાના કારણે એ પોતે નૃત્યમાં નાચવા વાળા જે નૃત્યાંગનાઓ હતા એના નૃત્યોમાં જતો, વારંવાર પૈસા મેળવવા માટે ચોરી કરતો, જુગાર રમવા જતો, બધા વ્યસનો આવી ગયા છે. પિતાજી આવીને પૂછે કે ક્યાં છે? ને આ દુનિયામાં તો માં જ એવી છે કે બચાવે, માં એને વારંવાર બચાવતી હતી. माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, प्यारे प्यारे है ओ माँ, ओ माँ. ये जो दुनिया है ये बन है कांटों का, तुम फुलवारी है ओ माँ, ओ माँ. 16મા વર્ષની ઉંમર થઈ, એને કેશાંત સંસ્કાર કરવામાં આવ્યું, અને અંતે માનું હૃદય બચાવે છે. ક્યાં છે? તો કે આજે શિવ મહિમ્નનો પાઠ કરવા માટે ગયો છે, આજે રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરવા માટે ગયો છે, એવા બાના બધા બનાવે છે. અને એક દિવસ એના પિતાજી બજારમાંથી જતા હતા, સોનીની બજારમાંથી, અને એણે જોયું છે કે એક સોની બજારમાં એક વીંટીને જોઈ, અને અમુક વીંટીઓ સ્પેશિયલ બનાવવામાં આવતી હોય, એમાં ડિઝાઇન હોય, એમાં નામ લખેલું હોય. જોઈ કે આ તો મારી જ વીંટી છે. એ ઝવેરીને પૂછ્યું કે આ વીંટી? તો કે ભાઈ એક ભાઈ રોજ આવે છે, કંઈક ને કંઈક વસ્તુ મને વેચે છે, મેં તો એની પાસેથી ઉછીની લીધી છે, વેચાતી લીધી છે, હમણાં જ અહીંયા આવશે, એની રાહ જોઈ. અને જ્યારે એ આવ્યો ત્યારે પૂછવામાં આવ્યું કે આ વીંટી? તો કે મેં ક્યાંયથી ચોરી નથી ભાઈ, મને દબાવતા નહીં સેજ પણ, આ તો એક છોકરો છે, રોજ માટે જુગાર રમવા આવે ને બધું હારી જાય, ખાલી આ વીંટી નહીં કેટલું હારી ગયો છે. અને છેલ્લે તો એની પાસે એને શરમ આવી જોઈએ, કપડાં વેચી નાખ્યા છે, એને બધી વસ્તુ વેચી નાખી છે, અને હવે તો એની પાસે પૈસા પણ નથી, એને નિર્વસ્ત્ર કરી બધાય બાંધીને મારે છે. નગ્નિ કૃત્ય પ્રતિદિનમ બધ્યતે દ્યુતકારીભિઃ.
જુગાર રમવા રોજ માટે આવે છે. ખબર પડી ગઈ છે કે આ રત્નવાળી વીંટી તો મારી જ છે. ઘરે જઈને સૌથી પહેલા કહ્યું કે ક્યાં છે ઓલો ધુતારો ગુણનિધિ, મારી રત્નવાળી વીંટી ક્યાં છે? ત્યારે માને ખબર પડી ગઈ કે આજ પકડાઈ ગઈ છે. કે શરીર ચોડતી વખતે મેં તને આપી હતી તો કે હું અત્યારે વૈશ્વદેવ કરું છું, અગ્નિને જમાડું છું, પછી શોધી આપું. માને અંદરથી એક ફાર પડી ગઈ છે. હવે શું કરું? સાચું બોલતા શીખો. એના પતિદેવે કર્યું યજ્ઞ દત્તે, કંઈક તો સાચું બોલો. ક્યાં છે રેશમી વસ્ત્ર? દક્ષિણના કાંસાના વાસણો ક્યાં છે? હાથી દાંતની ઝુલામાસી ક્યાં છે? તાંબાની ગાગર ક્યાં છે? આનાથી તો હું વાંઝ્યો હોત તો સારું હતું. અપુત્રત્વમ વરમ નૃણામ, આના કરતા તો દીકરો ન હોય તો સારું હતું. કુપુત્રાત કુલપાંસનાત, કુપુત્ર છે એ તો આખા કુટુંબનું નાક બોડાવે છે. એટલે સનાતન ધર્મની એક નીતિ છે, ત્યજેદ એકમ કુલસ્યાર્થે નીતિ એશા સનાતની. આખા હાથમાં આંગળીમાં સડો બેઠો હોય તો આંગળી કાપી નાખાય. આ નીતિ છે. એટલે મારે હાથથી મારા દીકરાને તિલાંજલિ આપવી છે. એ આવે તો મારા હાથે મારી નાખવો છે, જેનાથી કુળને ધપ્પો લાગે એવો દીકરો ન જોઈએ. મેં આખી જિંદગી સોમ યાગ કરીને યજ્ઞની રક્ષા કરી છે ને આ જુગાર રમે, આજથી એના નામનું હું નાઈ નાખું. લાવ પાણી, તિલાંજલિ આપું છું. તિલાંજલિ આપી. ગુણનિધિએ જોયું કે આ હા હા, મારા પિતાજી આજ મને મારી નાખશે. એ ભાગ્યા છે જંગલ તરફ દોડતા દોડતા. ભૂખથી પીડાતો હતો અને એ સમયે એને માં યાદ આવી. એ કે મારી માં મને ભોજન માટે આપતી ને. અંતે દોડતો દોડતો એક શિખર ઉપર ગયો. 2-3 દિવસથી ભૂખો તરસો. ત્યાં શિવ પૂજા ચાલતી હતી અને બધાએ પકવાન ધરાવ્યું. તો ભગવાનની સુગંધ આવતી હતી. બહાર બેઠા બેઠા એને શિવ સહસ્ત્ર નામ સાંભળ્યું. ભગવાનની પૂજા જોઈ, બિલીપત્ર બધા ચડાવતા. એક ચિત્તે કે બધાએ આડાવડા થાય તો હું પકવાન લઈ લઉં. રાત્રિ થઈ. રાત્રિના સમયે એને વિચાર કર્યો કે બધા સૂઈ ગયા છે, હું જાઉં. એક ઝીણો એવો દીવો બળતો હતો શિવાલયમાં. અને શિવાલયમાં એક અખંડ દીપ હોવો જ જોઈએ દરેક જગ્યાએ. એને ભૈરવ દીપ કહેવાય. ઝીણો દીવો બળતો તો એના અંજવાડે અંજવાડે એ પહોંચી તો ગયા. અને અંજવાડું નહોતું એટલે કઈ જગ્યાએ પકવાન ધરાવેલું છે જોઈ શકાતું નહોતું. એટલે એણે પોતાની ધોતી હતો, એ ધોતીનો એક છેડો ફાડ્યો છે, જેને આપણે ચીથડું કહીએ છીએ. એ ફાડીને એમાં એ તેલમાં કે ઘીમાં બોડી દીવામાં એ જ્યોતમાંથી જ્યોત જલાવીને શિવજીની આગળ રાખી. પકવાનને જોઈ શકાય અને બહાર નીકળી શકાય. એટલે એ ધોતીનો લીરો એ ચીથડું ત્યાં પ્રગટાવી એ પકવાન હાથમાં લઈને બહાર નીકળ્યા મંદિરની. કોઈ સૂતો હશે આ પડખામાં, પડખું ફેર્યો ને આનો પગ એના ઉપર પડ્યો અંધારામાં. એ ચોર 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 બધા દોડ્યા. સૈનિકોએ લાતો મારી, હાથમાં પકવાન રહી ગયો છે. લાતો ઢીકા પાટું મારી, ત્યાં ને ત્યાં પ્રાણ છૂટી ગયો. અને પ્રાણ છૂટવાની સાથે એ સમયે યમના દૂતો આવ્યા છે, શિવના પાર્ષદો પણ ત્યાં આવ્યા છે. યમના દૂતો કહે કે અમે લઈ જશું. કે ના ના, કે આમણે આજીવન આવા પાપ કર્યા છે, પણ એ કે શિવ નિર્માલ્યનો સ્પર્શ પણ પુણ્ય ઉત્પન્ન કરાયો છે. આના હાથમાં શિવ નિર્માલ્ય છે ને આખી શિવ સહસ્ત્ર નામાવલી સાંભળી છે, ભગવાનની પૂજા જોઈ છે, નિરાહાર રહીને તન્મય થઈ અને ભગવાનનું ધ્યાન કર્યું છે. ને સૌથી મોટી વાત છે, એણે શિવજીની આગળ દીપદાન કર્યું છે. આમ ચીથડું પેટાવાના પ્રકાશના હિસાબે દીપદાન તો થયું ને. ભગવાનની અંદર ભૂલથી પણ ભગવાનની આગળ દીપદાન થઈ જાય તો પણ એ શિવલોકમાં આવે. અમે શિવલોકમાં લઈ જશું. એને શિવલોકમાં લઈ ગયા. શિવ મંત્રની સ્મરણ દીક્ષા આપી ને પછી બીજા જન્મમાં એને છેલ્લે સંસ્કારો રહી ગયા હશે. બીજા જન્મમાં કલિંગ નામના દેશમાં અરિંદમ નામના રાજાનો પુત્ર થયો, જેનું નામ હતું દમ. અને દમે નક્કી કર્યું કે હવે જેટલા શિવાલયો છે આખા ગામના વ્યક્તિએ રોજ માટે ગામના દરેક વ્યક્તિએ એક દીપ કરવાનો શિવ મંદિરે. અને આખા ગામના લોકો દીપ કરવા માંડ્યા. એટલે એ ત્રીજા જન્મમાં કુબેર થયો. પાદકલ્પ પૂરો થયો ને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે પુલત્સ્યનો પુત્ર વિશ્રવા થયો ને એનો પુત્ર વૈશ્રવણ, જેને આપણે કુબેર કહીએ છીએ. એ કુબેર એક પદ છે. એ કુબેરનું સ્થાન આમને મળ્યું. જે દમ હતો એ જે પૂર્વમાં ગુણનિધિ હતો, એ ગુણનિધિમાંથી દમ થયો. અને એ દમે પાદ્મ કલ્પ પૂર્ણ કરીને મેઘવાહન કલ્પ થયો. એમાં એ ગુણનિધિ કુબેર થયો. કાશીમાં જઈને આ દમે ત્રીજા જન્મમાં કાશીમાં જઈને 10,000 વર્ષ સુધી એને તપ કર્યું છે. 10 વર્ષ સુધી સતત ને સતત એને ઓમ નમઃ શિવાયનો જપ કર્યો.
સતત ઓમ નમઃ શિવાય બોલ્યા છે ને ભગવાન પ્રસન્ન થયા છે. અને ત્યારે ભગવાને કહ્યું કે આંખ ખોલ. ને જ્યારે એને આંખ ઉગાડી 10,000 વર્ષ પછી આ દમે, ત્યારે એની સામે ભગવાન ભોળાનાથ હતા અને ભોળાનાથની બાજુમાં પાર્વતીજી હતા. અને પાર્વતીજી પણ એટલા સુંદર હતા. એને વિચાર કર્યું કે આ કોણ ભાગ્યશાળી હશે જે મારા ભોળાનાથની બાજુમાં બેસે છે, કેટલા સુંદર છે. એને બસ જોવામાં જ રહ્યા ને ત્યાં માતાજીને એવું થયું કે આ મને જોયે છે આવી દ્રષ્ટિથી. કહ્યું કે જા તારું ડાબું નેત્ર ફૂટી જાય. અને ખરેખર એનું ડાબું નેત્ર ફૂટી ગયું. અને ત્યારે ભગવાન જોર જોરથી હસવા માંડ્યા ભોળાનાથ કે આ તો ભક્ત છે મારો. એ એમ વિચાર કરે કે તમે એવું ક્યું તપ કર્યું છે કે જેના કારણે તમે મારી બાજુમાં બેઠા છે. હવે માતાજીને કહ્યું કે આને વરદાન આપો. કહ્યું કે તારી એક આંખ નથી, તારું એક નામ એક પિંગ થશે. એક નેત્રથી તું પ્રખ્યાત થઈશ. મારા રૂપની તને ઈર્ષા થઈ એટલે તારું નામ કુબેર થશે. તું યક્ષોનો રાજા થઈશ, કિન્નરોનો રાજા થઈ અને તને ધન કુબેરનું પદ પ્રાપ્ત થાય છે. યક્ષાણામ કિન્નરાણામ ચ રાજ્યામ રાજા ચ સુવ્રત પતિ પુણ્યજનાનામ ચ સર્વેષાં ધનદો ભવ. એ કુબેર થયા અને કુબેરજીને કહ્યું કે તમે કુબેર થયા, કુબેરને અલકાપુરીમાં રહેવા જવું પડે. કહ્યું કે ભગવાન હું અલકાપુરીમાં જઈશ નહીં, અલકાપુરીમાં હું તો જ રહેવા જઈશ, આપ મારી સાથે પધારો તો. અને અલકાપુરીની બાજુમાં જ કૈલાસ આવ્યું છે. એ કુબેરને અલકાપુરીમાં મોકલવા માટે ગુણનિધિમાંથી દમ બન્યો, દમમાંથી કાશીમાં તપ કર્યું બ્રાહ્મણ બનીને, અને એમાંથી એને કુબેરનું પદ પ્રાપ્ત થયું, અલકાપુરી પ્રાપ્ત થઈ. અને અલકાપુરીમાં હું તો જ જાઉં જો આપ આવો તો. એ અલકાપુરીની બાજુમાં આ કૈલાસ છે. ભગવાન કૈલાસમાં રહેવા એક ભક્ત માટે ગયા. અને એ ભક્ત કેવો, આ જીવન બધું પાપ કર્યું હતું, ભૂલમાં પણ દીવો પેટાવાઈ ગયો, ભૂલથી પણ દીવો પેટાવાઈ જાય શિવજીની આગળ તો એટલું પુણ્ય છે. તો જાણી જોઈને એક રોજ શિવજી માટે દીપ થતો હોય. મને તો થાય પણ હું તો રોજ યાત્રામાં હોય, પ્લેનમાં હોઉં ને ટ્રેનમાં હોઉં ને, બાકી મને એમ થાય કે રોજ માટે દીવો કરવો જ જોઈએ, એક દીપ પ્રગટાવવો જ જોઈએ. અને આવો દીપ પ્રગટાવવાના કારણે ક્યાં ગુણનિધિ, ક્યાં દમ, ક્યાં બ્રાહ્મણનો પુત્ર ને ક્યાં કુબેર બની ગયા. યક્ષોના રાજા બની ગયા છે, કિન્નરોના રાજા બની ગયા છે, બધાને ધન આપનારા બની ગયા છે. અને એ સાથે આ આખી સૃષ્ટિ ખંડ પૂરો થાય છે ને એના પછી સતી ખંડ છે. સતીનો જન્મ ક્યારે થયો, સતીના વિવાહ કેમ થયા, એ પ્રશ્નમાં કહે છે કે બ્રહ્માજી કહે કે મારા 10 માનસ પુત્રો થયા. નારદજીને કહે મારા નેત્રમાંથી મરીચી, મારા કામમાંથી અત્રિ, મારા વ્યાન નામના વાયુમાંથી પુલહ બધા ઉત્પન્ન થયા. એમ એક મારા હૃદયમાંથી એક નારી ઉત્પન્ન થઈ જેનું નામ હતું સંધ્યા. દિવસે એ ક્ષીણ થઈ જાય, દિવસના જો તો સાવ દુબળી પતળી લાગે, ને બરાબર સાયંકાળ થાય, શાંત થાય ને એટલું બધું રૂપ અને સૌંદર્ય એના જીવનમાં આવે કે રૂપ અને સૌંદર્ય જોઈને એકદમ સ્વરૂપવતી થઈ જાય છે. પરિવર્તનમ ભવેત. સીધા દરબારીમાં પ્રવેશ કરશું. મારા પુત્ર બધા હતા અને મારા પુત્રમાંથી એક, મારા હૃદયમાંથી એક નારી ઉત્પન્ન થઈ. અને આ નારી દિવસે ક્ષીણ થતી અને સાયંકાળે સૌંદર્યવતી થતી, એનું નામ સંધ્યા રાખવામાં આવ્યું. સંધ્યા કાળે ઉત્પન્ન થતી. મારા મનમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો, એક પુરુષ પ્રગટ થયો. અને એ સમયે પુરુષ મારા મનમાંથી પ્રગટ થયો એટલે બધા નામ પાડવા માંડ્યા કે મનમાંથી વારંવાર મંથન કરવાથી પ્રગટ થયો એટલે આનું નામ મનમથ પાડવામાં આવ્યું. સુંદર પુરુષ હતો, જેની દાંતની પંક્તિઓ એટલી બધી સુંદર હતી જાણે દાડમની કડીઓ હોય, એની કમર એકદમ પાતળી હતી, એટલો સુંદર પુરુષ હતો. મનમાંથી મંથન કરવાથી ઉત્પન્ન થયો એટલે મનમથ નામ પાડવામાં આવ્યું. મરીચી આદિ પુત્રો કહે નહીં, એ એની ઈચ્છા અનુસાર ઉત્પન્ન થયો, એનું નામ કામ પાડવામાં આવશે, કામ નામ પાડવામાં આવ્યું. જેવો જૈન મોહ સાથે મદયુક્ત, જૈન મોહ સાથે મદોન્મત થઈને આવ્યો, આઈ એમ સમથિંગ એ ભાવ સાથે, એટલે આનું નામ મદન પાડવામાં આવે. અંદરથી કંઈક ગર્વ હતો, ગર્વ સાથે જૈનમો નામ પાડવામાં આવે કંદર્પ. એટલે કંદર્પ, મદન, કામ, મન્મથ, આ બધા કામદેવના નામ છે. સાક્ષાત કામદેવ હતા. કામદેવ પાસે 5 બાણ છે.
આ 5 બાણ ગમે એને મારે, મારવાની સાથે એની અંદર કામ ઉત્પન્ન થઈ જાય. એ કોઈ પણ હોય, કામ વાસના ઉત્પન્ન કરવા માટેનું સૌથી મોટું કંઈ હોય તો એ ફક્ત ને ફક્ત એની પાસે 5 બાણ છે. જગત્સુ કામ રૂપસ્વમ ત્વત્સમો નહીં વિદ્યતે. તારા જેવો કામ વાળો આ જગતમાં કોઈ નહીં બને. બ્રહ્માજી વરદાન આપ્યું, અતસ્વમ કામનામ અપી ખ્યાતો ભવ મનોભવ. તારું નામ આજથી પડશે કામદેવ. તારી પાસે 5 બાણ હતા એમની પાસે, ને આજે પણ 5 બાણ કોઈને પણ વાગે. 5 બાણો ફૂલના બાણો છે કામદેવના. આ બાણની પાછળનું બહુ મોટું રહસ્ય છે. એક સફેદ કમળના ફૂલનું બાણ છે, સફેદ કમળનું ફૂલ. એના પછી એક લાલ ફૂલનું બાણ છે, જેને કહેવાય અશોકનું ફૂલ. અશોકના વૃક્ષમાં લાલ લાલ ફૂલ એટલા બધા સુંદર આવે. એ અશોકના ફૂલનું લાલ ફૂલ વાળું એક બાણ છે. એક આંબામાં જે ફૂલ આવે, મોર, આંબાના મોર આવે, એ આંબાના મોર વાળું એક બાણ છે. એક ચમેલીના પુષ્પનું, ચમેલીના પુષ્પો વાળું એક બાણ છે. અને એક નીલોત્પલન, નીલા કલરના પુષ્પનું બાણ છે. આપણે એમ થાય કે આ 5 બાણ શું છે? 5 બાણોના નામ છે શિવપુરાણમાં. હર્ષણમ, રોચનાખ્યમ, મોહનમ, શોષણમ તથા. એકનું નામ હર્ષણ છે, એકનું નામ રોચન, એકનું નામ મોહન, એકનું નામ શોષણ, એકનું નામ મારણ છે. હર્ષણ નામ છે એ સફેદ કમળનું નામ છે હર્ષણ. હર્ષ એટલે મનોભાવ. તમે બહુ હસો ને, તમારી અંદર મનની અંદર કામનાના ભાવ ઉત્પન્ન થાય. બહુ હસવું સારું નહીં. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ના પાડે છે. પોષિત ભર્તુકા, જેનો પતિ જતો રહ્યો હોય, જેનો પતિ વિદેશ હોય, એની પત્નીએ 5 વસ્તુ ન કરવી પડે. ત્યજેત પોષિત ભર્તુકા, 5 વસ્તુ ન કરવી પડે. એમાં પરગૃહે યાનમ હાસ્યંચ, વારંવાર હસવું ન જોઈએ. વારંવાર હસવાથી, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એવું કહેતા, કથામાં હાસ્ય રસ હોવો જ ન જોઈએ. એ પોતે એવું કહેતા. આપણે એમ થતા કે કરુણનો કથાનો સાચો રસ જ કરુણ રસ છે. વારંવાર હસવાથી કામ ઉત્પન્ન થાય છે. હસવું અને રડવું જોવા જાય તો બેયની અંતિમ અવસ્થા એક જ છે. બહુ હસો તો તમે રડવા જેવા લાગો, બહુ રડો તો હસવા જેવું લાગે. બેયની છેલ્લી સ્થિતિ તો એ જ છે. બહુ મનોભાવ તમારા હસવાથી બદલી જાય છે. એટલે સફેદ કમળ એ મનોભાવ ઉત્પન્ન કરવા માટે છે. પછી રોચનમ, લાલ કલરનું જે ફૂલ છે, અશોકનું ફૂલ, એ આકર્ષણનું કેન્દ્ર છે. લાલ કલર હોય જ્યાં પણ હોય, તમને આકર્ષણ થશે. લાલ અને ભગવો, આમ ગમે ત્યાં જો લાલ કલર હોય તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. આમાં જો લાલ કલર તમને જ્યાં પણ દેખાય, એક પણ જગ્યાએ તમારી આકર્ષણ સીધું લાલ કલર ઉપર જશે. લાલ કલર જ્યાં હોય, આમાં જે લોકોએ લાલ કલર પહેર્યો છે એના કપડા ઉપર સીધી દ્રષ્ટિ પડશે. લાલ કલર આકર્ષણનો કલર છે, તત્કાલ આકર્ષણ થાય. એ આકર્ષણ અશોકના ફૂલ. રોચનમ એટલે આકર્ષણ. મોહનમ, આમ્રફલ, આંબાના મોર છે એ આંબાના મોહ કરાવે એવા છે. આંબાના મોર ઉપર મોહ થાય જ. તમે જોવો એટલે તમે મોહિત થઈ જ જાઓ. ભગવાન કૃષ્ણ આંબાના આખું વેણુ ગીતમાં ભગવાન પોતાના કાનમાં આંબાના મોર રાખતા, ભાગવતજીમાં વર્ણન છે. એના પછી શોષણમ, ચમેલીના પુષ્પ કમજોર કરી નાખે. ચમેલીના પુષ્પની સુગંધ આવે તેમાં અંદરથી કમજોર પડી જાવ. અને મારણમ, એ નીલ કલરના છે, એ તમને ભય ઉત્પન્ન કરે છે. આ 5 બાણ છે. વધારે પડતી રોચકતા હોય ત્યાં કામ ઉત્પન્ન થાય. વધારે પડતું જ્યાં વધારે પડતો શ્રૃંગાર હોય ત્યાં કામ ઉત્પન્ન થાય. આ 5 બાણ એક સાથે પિતાજી ઉપર પહેલો પ્રયોગ, બાપ ઉપર 5 બાણ માર્યા, 49 ભાવ ઉત્પન્ન થયા. અને કામ વાસના ઉત્પન્ન થઈ બ્રહ્માજીની અંદર. બ્રહ્માજી પોતાની પુત્રી સંધ્યાની પાછળ દોડ્યા. મરીચી આદિ દીકરાઓએ પકડી લીધા કે આ તમારી દીકરી છે. એટલે એનો મતલબ છે જ્યારે 5 બાણ છોડવામાં આવે તો બ્રહ્માજી ઉપર અસર થાય તો બધા ઉપર અસર થાય. તમે એવા વાતાવરણમાં આવો તો ચોક્કસ એની અસર થાય. મનોબળને લાંબા સમય સુધી ટકાવી ન શકાય. એના પરસેવામાંથી જે બિંદુઓ પડ્યા, એના બ્રહ્માજીના પરસેવામાંથી અગ્નિખ્વાતા અને બરિહદ નામના પિતૃઓ થયા. દક્ષે પણ પકડી. દક્ષના પરસેવામાંથી એક દીકરી ઉત્પન્ન થાય, એનું નામ રતિ. એ રતિના લગ્ન કામદેવ સાથે કરી નાખવામાં આવ્યા. અને દીકરી અફસોસ કરતી ગઈ કે મારી પાછળ મારા પિતાજી દોડ્યા. અને આ સંધ્યાએ કહ્યું કે આજથી મારા પિતાજીએ આ શરીર ઉપર કુદ્રષ્ટિ કરી છે, આ શરીરને જ મારે છોડી દેવું છે. અને એ પોતે તપ કરવા માટે જતા રહ્યા ચંદ્રભાગ નામના પર્વત ઉપર. ત્યાં બ્રેહલ લોહિત નામનું સરોવર હતું ને ત્યાં તપ કરતા હતા ભગવાન શિવજીનું. એનું તપ બહુ વધી ગયું. એટલે તમારું તપ વધે એટલે ગુરુ તમને સામેથી મળે. ગુરુ ગોતવા ન જવા પડે કે મને દીક્ષા આપી જો ને મંત્ર આપી. તમારી સાધના વધવી જોઈએ, ગુરુ સામેથી આવે.
ભગવાને કહ્યું વશિષ્ઠજીને જાઓ મંત્ર આપી આવો, અને ઓમ નમઃ શંકરાય આ મંત્ર આપવામાં આવ્યો, અને આ મંત્ર સાથે એણે તપ કર્યું. આ સંધ્યાએ હોશલા રખ હલ નિકલેગા, હોશલા રખ હલ નિકલેગા, ખારે સમુદ્ર સે ભી ગંગા જલ નિકલેગા. તમારે તપ કરવું પડે, સાધના કરવી પડે, પ્રતીક્ષા કરવી પડે. ખારે સમુદ્ર સે ભી ગંગા જલ નિકલેગા, હોશલા રખ હલ નિકલેગા. અને આને સાધના કરી. અંતે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે માગો શું જોઈએ. યદિ દેવ પ્રસન્નોસ્મિ તપસા મમ સાંપ્રતમ, જો મારા તપથી તમે પ્રસન્ન થયા હોય તો ઉત્પન્ન માત્રા દેવેશ પ્રાણીનો સ્મિન નભસ્થલે. માગ્યું છે આજ પછી નાનું બાળક કે નાની બાળકી હોય, નિર્વસ્ત્ર હોય તો એ કોઈને એને જોઈને કામ વાસના ઉત્પન્ન ન થવી જોઈએ, પહેલું વરદાન. બીજું વરદાન, આજ પછી પોતાની પુત્રી પ્રત્યે કોઈ પિતાને નબળો વિચાર થવો જ ન જોઈએ, બીજું વરદાન. ત્રીજું વરદાન, આજ પછી મને જે પતિ મળે ને એ પતિ મને કામ વાસના વિનાનો મળે, ત્રીજું વરદાન. અને હવે મારે આ શરીર ઉપર દ્રષ્ટિ મારા પિતાજીએ કરી છે, મારે આ શરીર છોડી દેવું છે. મહાદેવજી કહ્યું બાજુમાં મેધાતિથિ નામના ઋષિ યજ્ઞ કરે છે, 12 વર્ષથી યજ્ઞ કરે. જ્યોતિષ્ઠ હોમ નામનો યાગ છે, એમાં તું તારા શરીરને પૂરોડાસ એટલે યજ્ઞની આહુતિ બનાવીને તું એમાં તારા શરીરને પધરાવી દે, અને એ યજ્ઞકુંડમાંથી એક બાળકીના રૂપમાં તારો નવો જન્મ થશે. એ મધ્ય ભાગમાં એ આહુતિ બનીને પ્રવેશ કરી ગયા, અને એના ફળ રૂપે, યજ્ઞના ફળ રૂપે એક દીકરી ઉત્પન્ન થઈ મેધાતિથિને ત્યાં. એ દીકરીનું નામ અરુંધતી પાડવામાં આવ્યું. આ અરુંધતીના વિવાહ વશિષ્ઠ સાથે કરવામાં આવ્યા. તાપસારણ્યમાં એ આશ્રમમાં મોટી થઈ, અને પછી તો વસંત સાથે કામદેવ ગમે ત્યાં જાય તો વસંત અને કામદેવ વારંવાર મહાદેવજી ઉપર આક્રમણ કરતા હતા. શા માટે બધા દેવતાઓએ કહ્યું કે મહાદેવજીના વિવાહ કરાવવાની જરૂરિયાત છે. મહાદેવ અને મા ભગવતીથી એક બાળક ઉત્પન્ન થશે, એ બાળક છે એ બાળક સ્કંદ થશે, એ બધાના સેનાપતિ બનશે અને એ તારકાસુરને મારશે. પણ મહાદેવજીના પ્રથમ વખત વિવાહ થશે ત્યારે નહીં, બીજી વખત વિવાહ થશે. એને એ મા ભગવતી સતી, એ જગદંબા, એ સતીના રૂપમાં આવશે ત્યારે નહીં, પાર્વતીના રૂપમાં આવશે ત્યારે પ્રગટ થશે. કારણ કે સતીના રૂપમાં તો દક્ષે માગી લીધા હતા. હિમાચલે તો હજી તપ નથી કર્યું, દક્ષે તપ કર્યું. કેવું તપ! 3000 વર્ષ સુધી તપ કર્યું. સમુદ્રના કિનારે, ક્ષીર સમુદ્રના કિનારે 3000 વર્ષ સુધી ખાલી ઉપવાસ કરીને, કે પેલા સૂકા પાંદડા આરોગતા, સૂકા પાંદડા છોડી દીધા, પછી ઉપવાસ કરતા, પછી હવા પણ બંધ કરી દીધી. સતત ભગવતીનું સ્મરણ, સતત રીમ મંત્રનો જપ. ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય. અને ભગવતીને રાજી કર્યા છે. ભગવતી રાજી થયા છે, પ્રસન્ન થયા છે. અને ભગવતી પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે માગો શું જોઈએ. ત્યારે ભગવતીને કહ્યું કે ભગવતી તમે મારે ઘરે પુત્રી થઈને આવો. ત્યારે એમણે કહ્યું કે હું પુત્રી થઈને ચોક્કસ આવીશ, પણ યદા ભવાન મયી પુનર્ભવેન મંદાદરસ્તદા દેહમ ત્યક્ષે નિજમ સત્યમ સ્વાત્મન્ય સ્મથ્ય વેતરામ. જો તમે મારા પ્રત્યે થોડોક પણ આદર ઓછો કરી દેશો, આદર ઓછો થશે તો હું મારા શરીરને છોડી દઈશ. આદર ઓછો ન થવો જોઈએ, માન સન્માન ઓછું ન થવું જોઈએ. અને એ સમયે તૈયાર થયા કે આપના પ્રત્યે લેશ માત્ર પણ આદર ઓછો ન થઈ ભગવતી, પણ આપ પધારો અને આપ પધારીને મારે ઘરે પુત્રી થઈને આવો. માતાજી કહ્યું કે તારા તરફથી આદર ઓછો થશે. દેવી ભાગવતમાં કથા આવે, મારે સિદ્ધ દેવી ભાગવતનો અહીંયા ભાવ એવા માટે લેવો પડશે કે બરાબર આ કથાને આપણે સમજી શકીએ. બાકી ક્યારેક કથાને સમજવા માટે પણ આપણે કથાને બરાબર ન્યાય આપવો હોય તો સેજ આખા ચરિત્રને પણ સમજીએ. અને આ ચરિત્ર કેવું છે કે જે ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે હું આપની સાથે વિવાહ ચોક્કસ કરીશ, આપને ત્યાં પુત્રી થઈને ચોક્કસ આવીશ, પણ એનો નિયમ એ છે કે તમે સૌથી પહેલા એક કાર્ય કરો અને એ કાર્ય બીજું કોઈ નહીં. તમે મને રાજી કરવા માટે આ એક માળા રાખો, એક અક્ષમાલા આપી છે, એ સતત તમે આનો જપ કરો. અને એના ઉપર એને જપ કર્યો છે, ઓમ નમો જગદંબિકાય, ઓમ નમો જગદંબિકાય, ઓમ નમો જગદંબિકાય, ઓમ નમો
જગદંબિકાય નમો વેદ જનિતાય જગદંબિકાય નમો વેદ જનિતાય જગદંબિકાય નમો વેદ જનિતાય જગદંબિકાય નમો વેદ જનિતાય ઓમ નમો રીમ જગદંબિકાય ઓમ નમો જગદંબિકાય. માતાજી માટેનો મૂળ મંત્ર છે રીમ. રીમ એનો મૂળ મંત્ર છે. અમારા ગુરુજી એવું કહેતા કે રીમ મંત્રનો જપ 1 કરોડ વખત કરી નાખો તો આકાશ ફાટી જાય. રીમ મંત્રનો જપ કરો તો ભગવતી પ્રસન્ન થાય. આ રીમ મંત્ર એટલો બધો પાવરફુલ છે. કૃષ્ણને રાજી કરવા તો ક્લીમ એનો બીજ મંત્ર છે. ક્લીમ 3000 દિવ્ય વર્ષ સુધી સાધના કરી અને ભગવતી કહ્યું કે હું તમારી અહીંયા પુત્રી થઈને આવીશ, પણ મારો આદર ઓછો ન થવો જોઈએ, અનાદર ન થવો જોઈએ, બાકી હું બીજું શરીર ધારણ કરીશ, હું સ્વતંત્ર છું. માતાજી કહ્યું. આપણે કહ્યું હા. અને દક્ષે પંચજન પ્રજાપતિની દીકરી વીરીણી જેનું નામ હતું, એનાથી 10,000 પુત્ર ઉત્પન્ન કર્યા, જેનું નામ હતું હરિયસ્વ. 10,000 પુત્ર ઉત્પન્ન થયા અને બધા નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. નારાયણ સરોવર એવું છે, અત્યારે આ કચ્છમાં વરસાદ થયો છે ને ભરાઈ જ ગયું છે. અત્યારે અંતઃકરણ બહુ મેલું થઈ ગયું હોય ને તો નારાયણ સરોવરમાં ડૂબકી લગાવી ગયો, અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અને જેવી ડૂબકી લગાવી આ બધાના અંતઃકરણ શુદ્ધ થયા. નારદજી કહે કે સૃષ્ટિ ઉત્પન્ન ન કરાય, સૃષ્ટિમાં તો પામમાં જેવા ભગવાન પરમાત્મા શિવ જ છે. અને બધા સંન્યાસી બની ગયા. અને ફરી અસિકની સાથે વિવાહ કર્યા અને અસિકનીથી 1000 સબલાસ્વ નામના પુત્ર થયા. એ બધાને પણ નારદજીએ સંન્યાસી બનાવી નાખ્યા. દક્ષે શ્રાપ આપ્યો કે જાઓ, મુહુર મુહુર અભદ્રમ ત્વમ અચરો મે અધમા ધમઃ. તમે અધમમાં અધમ છો, તમે મારા પુત્રોને સંન્યાસી બનાવ્યા, જાઓ, તમે એક પણ જગ્યાએ સ્થિર નહીં બેસી શકો. નારદજી કે મારે સ્થિર બેસવું નથી, મારે તો ભક્તિનો પ્રચાર કરવો છે. એ પોતે આશીર્વાદ લઈને નીકળી ગયા. હવે દીકરાઓથી સૃષ્ટિ નહીં થઈ, દીકરીઓથી થશે. દક્ષે 60 દીકરીઓને ઉત્પન્ન કરી છે. એમાં 60 કન્યાઓમાં 10 ધર્મ સાથે પરણાવી, 13 કશ્યપ મુનિ સાથે, 27 ચંદ્રમા સાથે, ઉત્તરા ફાલ્ગુની, અશ્વિની, રોહિણી, 2 અંગીરા ઋષિ સાથે, 2 કુશાશ્વ ઋષિ સાથે, તાર્ક્ષ ઋષિ સાથે, ને 1 દીકરી મહાદેવજી સાથે પરણાવી. બીજા કોઈ દીકરી નહીં, સાક્ષાત ભગવતી સતી. સતીનો જ્યારે જન્મ થયો ત્યારે આકાશમાં ઓટોમેટિક વાદળાઓ, પુષ્પની વૃષ્ટિ થઈ, જલની વૃષ્ટિ થઈ, દિશાઓ શાંત થઈ, નગારાઓ વાગવા માંડ્યા, અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ અને ભગવતી પ્રગટ થયા છે. માં સતી પ્રગટ થયા છે, જગદંબા પ્રગટ થયા છે. મારે અહીંયા માં આવ્યા છે. એ ભાવથી માને કહ્યું કે માં, તમારા પતિ તરીકે તો મહાદેવજી જ છે. નાનપણથી જ કહેવા માંડ્યા, મહાદેવની પ્રાપ્તિ માટે વ્રત કરો, મહાદેવની પ્રાપ્તિ માટે વ્રત કરો. આપણે એમ થાય કે દક્ષ નાનપણથી કહેતો હોય, દક્ષ પછી છેલ્લા સમયે કેમ ભૂલી જાય કે આ મારી અહીંયા દીકરી નથી, જગદંબા છે? એનો જવાબ પાછો દેવી ભાગવતમાં છે. દેવી ભાગવતમાં કથા આવે કે એને અક્ષમાલા જે આપવામાં આવી હોય એને અપવિત્ર જગ્યાએ ધારણ કરી રાખવી ન જોઈએ. એણે રાત્રિના સમયે, રતિક્રિયાના સમયે પણ અક્ષમાલા ધારણ કરી રાખી. એટલે ભગવતીએ શ્રાપ આપ્યો કે તે અપવિત્ર સ્થાનમાં પણ માળા ધારણ કરી રાખી, રતિક્રિયાના સમયે પણ. તે દૂષિત કર્મ કર્યું છે એટલે તારી બુદ્ધિ દૂષિત થઈ જશે, તું ઓળખી નહીં શકીશ કે તારે અહીંયા હું સાક્ષાત છું. એટલે એ પોતે ભૂલી ગયા છે કે મારે અહીંયા જગદંબા છે. બાકી નાનપણમાં આ સતીને, માં ઉમાને, માં ભગવતી સતીને કહ્યું કે શંકર જ તમારા પતિ થવા જોઈએ, એના માટે તમે વ્રત કરો. અને મહાદેવ જેવા પતિ મેળવવા માટે આટલા વ્રતો કરવા પડે, 1 વર્ષ સુધી વ્રત કરવું પડે. આજે પણ જેને મહાદેવજી જેવો, ભગવાન શિવ જેવો, ભગવાન ભોળાનાથ જેવો પતિ જોઈતો હોય એને નંદા વ્રત કરવું પડે. આ વ્રતનું નામ છે નંદા વ્રત. 1 વર્ષ સુધીનું વ્રત છે. આસો મહિનાથી વ્રત ચાલુ થાય, નંદા તિથિ જ ચાલુ થાય એટલે નંદા વ્રત એનું નામ રાખવામાં આવ્યું છે. નંદા તિથિ કહેવાય, એકમ, છઠ અને 11 નંદા તિથિ કહેવાય. ચોથ, નોમ અને 14 રિક્તા તિથિ કહેવાય. પાંચમ, દસમ અને પૂનમ પૂર્ણા તિથિ કહેવાય. એકમ, છઠ અને 11 આસો મહિનાની આવે. સુદ એકમ, છઠ અને 11 ના દિવસે
ભોળાનાથનું પૂજન કરવાનું, ભોળાનાથ ઉપર અભિષેક કરવાનો અને ગોળ અને ભાતનું નૈવેદ્ય ધરાવવાનું. એકમ, છઠ અને 11 આસો મહિનામાં સુદમાં પૂરી થાય એટલે આસો મહિનો પૂરો થાય પછી કારતક મહિનામાં સુદ 14 આવે ત્યારે ખીરનો ભોગ લગાડવાનો, માલપુડા ભગવાનને અર્પણ કરવાના, ભગવાનનું પૂજન ને ભગવાનનો અભિષેક કરવાનો. કારતક મહિના પછી માગસર મહિનો આવે ત્યારે વદ આઠમના દિવસે એક જ દિવસે જવ, તલ અને ચોખાનું નૈવેદ્ય કરવાનું, ભગવાનને ધરાવવાનું, ભગવાન ઉપર પૂજન કરવાનું, અભિષેક કરવાનું.